ડભોઈ નગરને મળશે નવી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન. ₹34 કરોડના ખર્ચે નવીન ભૂગર્ભ ડ્રેનેજ લાઇનનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ થરવાસા ચોકડી નજીક કર્યું ખાતમુહૂર્ત. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગર વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને લોકોની રજૂઆત હતી કે નગરની ડ્રેનેજ લાઇનમાં સુધારો થાય, જેને લઈને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડભોઈ નગરપાલિકાને મળેલ વિશેષ ગ્રાન્ટમાંથી ₹34 કરોડના ખર્ચે નવીન ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત નવીન લાઇન અને ભૂગર્ભ ગટર બનાવવાના કામનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત ડભોઈ થરવાસા ચોકડી નજીક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના સદસ્યો વિશાલ શાહ, પરેશભાઈ રબારી, હર્ષાબેન ચૌહાણ, નગરના આગેવાન બિરેન શાહ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત પાલિકાના કર્મચારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ડ્રેનેજ લાઇન નખાઈ જતા નગરના મોટાભાગની ડ્રેનેજની સમસ્યાનું હલ થશે તેવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. नमस्कार ओम श्रीमद महागणाधिपति श्रीमद महागणेश्वरदेवताभ्यो नमो नमः स्थानदेवताभ्यो नमः वाणीरभ्यां सतिपुराभ्यां नमः પોતાના માતાપિતા મંદિર માતૃવિંદો ચરંગમલેભ્યો નમો નમઃ ગુરુપરંપરાની સમસ્યાઓ ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 34 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે. એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી આજ કરવામાં આવશે. 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે. આ કામગીરી પૂરી થતા ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે. ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા 2 વખતે મંજૂર કરવામાં આવી હતી. આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં આ તમામ કામગીરી પૂર્ણ થાય એવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે. ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માત્ર રકમ કદાચ ડભોઈ નગરના ઇતિહાસમાં પહેલી વાર 34 કરોડ જેવી માત્ર રકમ કોઈ એક કામ માટે સરકાર તરફથી ફાળવવામાં આવી છે ત્યારે સરકારનો અહીંયાથી દિલથી આભાર.